જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારે બનાવવાના છે ઝટપટથી બનવાવાળા ટોપરાના લાડુ. તો હાલો બધા ટોપરાના લાડુ ખાવા. અને ઈશા મેડમને પૂછી જોયા કે કંઈ કહેવાનું છે, કારણ કે એ અત્યારે મૂળમાં નથી અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનતા નથી. હાય ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. તો મમ્મી આજે લાડવા બનાવવાની કોશિશ કરવાના છે. તો જોવું આપણે કેવા બને છે કે બગડે છે, જોઈ લઈએ. તો હાલો હવે આપણે ફટાફટ ભાગીએ કિચનમાં. અને પહેલાં તો હું આપણે આ જોઈશે લાડુ બનાવવા એ પહેલાં જોઈ લઈએ, કારણ કે જો કિચન બેને મસ્ત ચોખ્ખું કરી નાખ્યું, વાસણ ઉટકીને સાફ કરી નાખેલું છે. તો આપણે પાછું બગાડવું તો પડશે ને, બગાડશું તો કામ કરશે ને, કે તો ફોનમાં ઘૂમડશે ટૂંક ટૂંક. હાલો મળીએ થોડી વાર રહીને. તો આપણે કિચનમાં આવી ગયા છીએ અને હું વસ્તુ જોઈશે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો છે ને જો આમાં મેં ખમણેલું ટોપરું, ખાંડ અને કાજુ બદામ લઈ લીધા છે. આ આટલો રવો લીધો છે, આખો ટોપરું થોડુંક બહાર રાખ્યું છે અને દૂધ લઈ લીધું છે. કારણ કે આપણે છે ને ટોપરું થોડુંક ઉપર લગાવવા જોઈશે એટલે થોડુંક એમનામ રાખ્યું છે. અને કાજુ બદામ મારે મિક્સ કરેલું છે ને, આપણે મિક્સરમાં આપણે ક્રશ કરી નાખશું. તો આપણે ઉપરથી ડેકોરેશન કરીએ ને છોકરા શું કરે, કાઢી નાખે. પાવડર થઈ ગયો, છોકરાને ક્યાં ખબર પડે છે કાજુ બદામ નાખ્યા છે, એટલે બધું મિક્સમાં હાલે. તો ચાલો લાડુ ખાવા. જો સરસ ક્રશ થઈ ગયું મસ્ત. હાલો ફટાફટ બનાવી નાખીએ હવે. ગરમ થાય એટલે ફટાફટ આપણે. હાલો તો છે ને જો આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે લોયામાં, ને ઘી ગરમ થયું હતું ને ઘી અને પેલા રવો મિક્સ કરી નાખીએ. તો રવો પેલા શેકી નાખીએ. હોય કેવા પૂરતો જ રવાનો આપણે છે ને બહુ કલર ચેન્જ નથી કરવાનો, અને રવો કાચો ન રહે ને એનું બહુ ધ્યાન રાખવાનું છે. ટોપરામાં લાડુમાં કાચું પણ લાગે એ મજા ન આવે. તો છે ને જો રવો આપણે કલર ચેન્જ નથી થવા દીધો, પણ સરસ ધીમા ગેસે આપણે રવો મસ્ત શેકી નાખ્યો છે. આમાં ટોપરું, ખાંડ અને કાજુ બદામનો ભૂકો આપણે જે ક્રશ કર્યો હતો મિક્સરમાં એ આપણે એડ કરી દઈશું. ધીમા ગેસે અને એડ કરવાનું, ધીમા ગેસે હલાવવાનું છે. ચાલો જો હવે આપણે દૂધ નાખી દઈશું. મસ્ત દૂધ ને બધું વ્યવસ્થિત મસ્ત માપનું થઈ ગયું છે. આને હવે થોડી વાર આપણે હલાવશું એટલે છે ને આપણે દૂધ થઈ જશે. થોડુંક આ એકદમ બે કડક થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું છે આને. આ જો સેજ એવો આપણે ફ્રૂટ કલર લઈ લીધો છે, ખાલી આપણે કલર આપવા માટે, ફ્લેવર આપવા માટે. હાલો તો છે ને જો આપણે ફટાફટ લાડુ વાળી લઈએ. ઉપર ટોપરું લગાવી દઈશું. મસ્ત આપણા ટોપરાના લાડુ તૈયાર થઈ જાય છે આવી રીતે. અને ખાવામાં પણ બહુ મસ્ત લાગે, સ્વાદમાં બહુ સરસ હોય છે વાલા. અને આને તમે જેવો શેપ આપો એવો આપી શકો છો. હું તો ગોળ જ આપીશ, કારણ કે લાડુ છે એટલે. અને આવું બધું હું કોઈ દિવસ બનાવું જ નહીં હો વાલા. આ તો આજે છે ને સ્પેશિયલ વિડીયો બનાવવા હાટું જ બનાવ્યું છે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. અને લાડુ ખાવા આવવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. અને વિડીયો કેવો લાગે છે તે કમેન્ટમાં કહેજો. તમે કોઈ કમેન્ટ એ નથી કરતા. હાલો બધા લાડુ આપણે બની જાય ને પછી પાછી આપણે મળીએ. તો ચાલો જો મસ્ત આપણે લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા લાડુ ખાવા. તો છે ને જો કોઈ કાનાની પૂજા કરતા હોય કે અથવા કોઈ પણ ધર્મનું કામ હોય, પ્રસાદ ધરવાનો હોય, તો હવે એમ થાય ફટાફટ હું લેવા જાઉં, હું બનાવું. તો આવી રીતે ફટાફટ તમે લાડુ બનાવી શકો છો. અને ક્યારેક બનાવીને ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે, ખાવામાં પણ બહુ સરસ હોય છે વાલા. તો
તો બસ આજનો વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટમાં કહી દેજો. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ મારા વાલા. તો બસ આજ માટે એટલું. કાલે ફરીથી મળીશું નવા કામ સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય મહાદેવ.